કુતિયાણામાં સામાન રાખવા બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં સામા પક્ષે પણ એક યુવાનને ઈજા થતા તેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કુતિયાણામાં થયેલ મારામારીમાં સામા પક્ષે દિનેશ હમીર ચુડાસમાને પણ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પોરબંદર ખસેડાયો હતો, જ્યાં તેમણે એવું જણાવ્યું હતું કે ભીમા આલા નામનો શખ્સ રણજીત નામના યુવાન પાછળ કુહાડી લઈને દોડ્યો હતો. ત્યારે રણજીત દિનેશના ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યારે આ ભીમા નામનો શખ્સ પણ દિનેશના ઘરમાં ઘૂસવા ગયો હતો. ત્યારે દિનેશે પોતાના ઘરમાં જવાની ના પાડી હતી. તેનું મન દુઃખ રાખી મારી નાખવાના ઈરાદે કુહાડીનો ઘા માથામાં માર્યો હતો. નામ છે દિનેશ હમીર ચુડાસમા, ગામ કુતિયાણા. અમારા બાલ્કનીમાં એનો અમારો ચૂડો પકડ્યો હતો. એ આવીને કહી દીધું મને, તમારી બેનને તમારા ચૂડો ઉપાડ્યો. અમે કીધું ભાઈ ગારું ડેમાં એમ કીધું તો એની સુધી કવાડી મારતું. ભીમા આલા ડૂબ્યા, બીજા કોઈ નહીં. એક જ હતો, ઉવાડીને હાથમાં હતી દીધી. મારા ઘર પણ મારા ઓટલા ઉપર તમને બીજા કોઈ લાગી? બીજા ઓલા છોકરા લાગી, એને વાહન મારી દીધી. એનો શું નામ છે? કેતન ધગન ચુડાસમા. એને લાગ્યું. હા, કારણ એ ભાઈ